જૂનાગઢમાં એસઆઈઆરની કામગીરીને લઈને બીએલઓને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં મતદાર જે તે સ્થળે મળતા નથી અને 2002ની યાદીમાં તેનું નામ ન હોય તો તે પણ મળતું નથી। આવી સ્થિતિને કારણે બીએલઓને મુશ્કેલી ભોગવવી પડી રહી છે। કોડીનારના બીએલઓએ એસઆઈઆરની કામગીરીને લઈને આપઘાત કરતા સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે। આજે જૂનાગઢમાં બીએલઓની કામગીરી કરનાર શિક્ષકો તથા અન્ય વિભાગના અધિકારી કર્મચારીઓએ જણાવ્યું હતું કે બીએલઓની કામગીરી દરમિયાન જે તે સ્થળે મતદારો હાજર મળતા નથી, ત્યારબાદ તેનો કોઈપણ રીતે સંપર્ક કરી લીધા બાદ તેની વર્ષ 2002ની મતદાર યાદીમાં નામ છે કે નહીં તેની તપાસ કરવા માટે અમુક એપ્લિકેશન્સ જરૂરી છે। એપ્લિકેશન માટે ઇન્ટરનેટની જરૂરી છે। આ તમામ પ્રકારની સુવિધાઓ સુવ્યવસ્થિત ચાલતી નથી, જેથી બીએલઓ તેમના વિભાગની કામગીરી પડતી મૂકી માનસિક તણાવ હેઠળ આવી કામગીરી કરવા મજબૂર બને છે। આમ જોઈએ તો બીએલઓ ની કામગીરી થોડીક ટફ તો છે, પરંતુ જે ફિલ્ડ લેવલે કામ કરીએ છીએ ત્યાં જે મુશ્કેલીઓ પડે છે, જે પ્રોબ્લેમ હોય છે એના સોલ્યુશન માટે છે અમે બીએલઓ સુપરવાઇઝરનો સહયોગ મળે છે। સારો એવો સહયોગ છે। જો એ અમને હેલ્પ ના કરે તો એ વસ્તુ છે અમારામાંથી શક્ય નથી। જો એનાથી પણ જો પ્રોબ્લેમ સોલ્યુશન ન આવે તો ત્યાર પછી ઉપલા આપણે એસડીએમ સર સુધી છે ડાયરેક્ટલી અમે કન્વર્ઝેશન કરી અને સોલ્યુશન લાવીએ છીએ અને એના દ્વારા છે અમને સારો એવો સપોર્ટ મળે છે। જો એ વસ્તુ ત્યારે ફિલ્ડ પર ના શક્ય હોય તો એ અમે તમને અહીં ઓફિસે બોલાવે છે, ત્યાં તમને લેપટોપ જેવી પછી વાઈફાઈ જેવી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે અને એના દ્વારા અમે સર્ચિંગનો જે મેઇન પ્રોબ્લેમ છે અમે સોલ્વ કરી શકીએ છીએ। બીએલઓની કામગીરી થોડી ટફ તો છે। એની અંદર સૌથી મોટી બે તકલીફ આવે છે। એક તો અત્યારે જે પબ્લિક છે એના જે ચૂંટણી કાર્ય અથવા એનું મતદાન કેન્દ્ર છે ત્યાંથી એ લોકો શિફ્ટ થઈ ગયા છે અને એ લોકોની પાછા 2002માં ગોતવાના છે, તો એ 2002માં ક્યાં હતા ઘણી વખત પબ્લિકને પોતાને જ ખબર નથી હોતી કે 2002માં ક્યાં હતા અને જૂની જે ડેટા છે એની અંદર પણ થોડું મિસમેચ થતું હોય છે। એટલે આ સૌથી બે મોટા પ્રશ્ન છે કે અત્યારે જે લોકો શિફ્ટ થઈ ગયા છે એને ગોતવાના છે અને 2002માં જે નામ છે અત્યારે હયાત એ લોકોને ગોતવાના છે। બસ આ બે જ પ્રોબ્લેમ। જૂનાગઢમાં કામગીરી કરતા શિક્ષક સિવાયના અલગ અલગ વિભાગના અધિકારી કર્મચારીઓનો દાવો છે કે રાષ્ટ્રહિત માટેની કામગીરી છે અને તેને આનંદ સાથે પરિપૂર્ણ કરવી જોઈએ। ખાસ તો જો લોકો તરફથી એમને જો સહયોગ મળવામાં આવે તો આ કામગીરી છે બહુ સરળ રીતે થઈ શકે છે। ખાસ તો જે વિગતની અંદર નામ ગોતવામાં મુશ્કેલી અને એ નામ છે એ એપ્લિકેશનની અંદર મેચ કરવાની અંદર ખાસ તો મુશ્કેલી આવતી હોય છે, તો આવા કિસ્સાની અંદર આપણે આઈટી ક્ષેત્રે જે કંઈ જરૂરિયાત પડે કે જેમ કે એનું નામ સર્ચ કરવામાં અમુક જે લિંકો છે એ લિંકો થકી યાદીઓ થકી છે અમે એને મદદ કરતા હોઈએ છીએ। અહીંયા અમે આઈટીના બીજા જે સ્ટાફ છે રાખ્યા છે। બીજું જે નેટવર્કની તકલીફ હોય તો વાઈફાઈ નેટવર્કની છે, જુદી જુદી જેએમસી છે, જિલ્લા પંચાયત છે, તેમાં પ્રાંત કચેરી બધી જ જગ્યાએ અમે હાઈ સ્પીડ જે વાઈફાઈ છે એની સુવિધાઓ ઉપલબ્ધ કરી અને બને ત્યાં સુધી કર્મચારીઓ છે અહીંયા આવી અને પોતાની રીતે છે એ મેપિંગ કરી શકે, ઓનલાઈન પ્રક્રિયા જે ફોર્મ ભરવાની છે કરી શકે અને બને એટલો જો લોકો અમને વધારે સહકાર કરશે, લોકો પોતે જ જો ફોર્મ ભરી આપશે તો બીએલઓનો છે કામગીરી ખૂબ સરળ થઈ શકે। જ્યારે પ્રાંત અધિકારીએ દાવો કર્યો છે કે આવી કામગીરી એ ફરજિયાતપણે કરવાની સરકારની જોગવાઈ છે। આ ઉપરાંત ડિપ્રેશનમાં ન આવે તે માટે મોટિવેશન સહિતની કામગીરી પર પણ વધુ ધ્યાન આપવામાં આવે છે। અમારા જે બૂથ લેવલ અધિકારી છે એમને મદદ માટે અમે પ્રતિ બૂથ લેવલ અધિકારી 1 થી 2 બીજા કર્મચારી પણ એમને સહાય માટે આપેલા છે જે કામ કરી રહ્યા છે। ખાસ કરીને બૂથ લેવલ અધિકારીઓમાં અમારી સંખ્યા જોઈએ તો એમાં અંદાજિત 40% જેવા શિક્ષકો છે। આ ઉપરાંત પીજીવીસીએલ, કૃષિ યુનિવર્સિટી, તમામ જીએસટીની કચેરી, આ ઉપરાંત પીજીવીસીએલ જેવી કચેરીઓ એમના કર્મચારીઓ પણ કામ કરી રહ્યા છે। એટલે અધર ધેન શિક્ષક અમારી પાસે 60% જેવા બીએલઓ પણ છે અને અહીંયા તંત્રની સાથે રહી અને તમામ કામગીરી કરી રહ્યા છે। આ કામ એવા છે કે એ સમય મર્યાદામાં પણ પૂર્ણ કરવાના હોય છે, તો એવા સમયે સરકારશ્રીની તમામ કર્મચારીઓ છે એમની જરૂર પડતી હોય છે અને એક શરત હોય છે નોકરીમાં દાખલ થતી વખતે કે સરકાર દ્વારા કોઈ પણ કામ કરવાના થાય ત્યારે ઉત્સાહભેર એમાં જોડાવાનું હોય છે। તો એ જ રીતે બીએલઓ અમને ખૂબ સપોર્ટ પણ કરી રહ્યા છે। અમારે અહીંયા જૂનાગઢમાં અમે ખાસ બીએલઓ પાસે જે કામગીરી કરાવીએ છીએ તો એમાં અમે એમને કન્ટિન્યુ મોટિવેશન પણ આપીએ છીએ। આ ઉપરાંત એમની સાથે અમારા 2 કર્મચારીઓ ભેગા ફિલ્ડમાં અમે મોકલીએ છીએ। બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી।